હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હવે આજે અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર, ફરીથી ગાંધીનગર, પણ ત્યાં એક બીજી જગ્યા છે, સનસરોવર ડેમ કરીને છે, તો ત્યાં જઈ રહ્યા છે. જોડે છે પાછળ મયુરી અને અમારા દિશા. એ સારંગ, આજે સારંગ તૈયાર થઈને આવ્યો છે ભાઈ, સાહેબ થઈને આવ્યો છે, શર્ટ બર્ટ પહેર્યો છે ભાઈ. તો ભાઈ અત્યારે મેં એકચ્યુઅલી ગાંધીનગર પહોંચી ગયો છું, પણ હવે આ ડેમ જવાનો એક રસ્તો છે, ત્યાં અંદર થોડો ગામની અંદરથી જવાનો રસ્તો છે, ત્યાં ઉભા છીએ. તો ચલો આજે એક ડેમ જોઈશું, ડેમ જોયા પછી જઈશું. કંઈક 28 તો બગીચો છે, સારંગને મજા આવશે, ત્યાં કંઈક ટ્રેન ને એવું બધું છે. તો આજે રજા હતી, રવિવાર, તો મેં કહ્યું ચલો જઈ આવીએ. તો પછી ચલો અત્યારે પેલા સનસરોવર ડેમ ગાંધીનગર. ઓકે, ચલો મારી સાથે. સનસરોવર ડેમ જવાનો રસ્તો બંધ કરી દો અત્યારે. મેઇન રોડ ઉપરથી જે પેલો સરિતા ઉદ્યાન છે ને, એની બાજુમાંથી જ એક રોડ જાય છે, એ જ રોડે જવાનું છે. ભાઈ આ વડલો આવે છે અંદર, એક રોડ ડાયરેક્ટ જાય છે, પણ એ ખાલી ગવર્મેન્ટ માટે જ છે. હવે વડલાથી ડાબી સાઈડ જવાનું કીધું હતું ભાઈ, પેલા ભાઈએ, લોકલ પબ્લિકે, એટલે માઇટ બી આમ જ હશે. આ વડલો તો આવ્યો. ઓહો, જગ્યા તો થોડી હોરર જેવી લાગે છે ભાઈ. આ સિમેન્ટનો રોડ તો છે, પણ આ બધું પાણી ખબર નહીં ક્યાંથી આવી લાગે. અહીંયા બહુ વરસાદ પડે લાગે એટલે બધું મલબા ઉપર આવી ગયા છે આની પર. હા, રોડ તો બરોબર છે ને ભાઈ, જોઈએ હવે થોડા આગળ એવું હશે તો રિટર્ન માર દઈશું. પાકો રોડ બનેલો છે એટલે આજ રોડ હોવો જોઈએ. કેમ કે આ એક ગાડી તો દેખાય ભાઈ, એટલે આપણે એકલા નથી. ના ના, છે બધી ગાડી. એક આને જવા દઈએ, ગાડીના જગ્યા લઈએ. ઓકે, બધા છે. થોડો અવાવરું રોડ જેવું લાગશે, પણ જો આવી રહ્યા બધા. લેટ્સ સી. ડેમ છે, ડેમમાં શું જોવાનું હોય ભાઈ. સનસરોવર આવી ગયા છે, પણ અહીંયા પોલીસવાળાઓ ના પાડે છે અંદર જવાની. પાણી કંઈક વધારે છે, પણ સારંગ કહે છે કે મારે હાથ મિલાવો છે પોલીસવાળા. તો ભાઈ જઈએ છીએ. સેલ્યુટ કંઈક તો કરી, આમ કરજે, આમ જો, આમ કરજે. અને પછી હાથ મિલાવશે ભાઈ, કે મારે હાથ મિલાવો છે. તો ભાઈ સારંગ જઈ રહ્યા છે. ચલો જાઓ જલ્દી જોડે, ફટાફટ. કંઈ ના કરે, આપણી રક્ષા કરે. હા હા, ચલો ના, ચલો જલ્દી ફટાફટ. ચોરને, અરે વાહ, વેરી ગુડ. જાઓ હાથ મિલાવો હવે અંકલને. હા, નામ સારંગ રાવલ. અને તું હમણાં પોલીસ મેન બન્યો હતો ને હમણાં રક્ષાબંધને? અરે 15 ઓગસ્ટે. ચલો આવી જાઓ પાછા. અરે ભાઈ, આ સામે જે સનસરોવર, અત્યારે અંદર જવાની મનાઈ છે, તો ભાઈ બહારથી જ જોઈ લઈશું. ઓકે, પાણી બી નથી અત્યારે, તો પછી વરસાદ પછી આવીશું પાછા. સારંગે હાથ મિલાવી દીધો છે. હે સારંગ, મજા આવી? ચલો પાછા. બંધ જ છે ને? હા. તો ભાઈ કોઈ સનસરોવર આવતું હોય તો ભાઈ આવતા નહીં, કેમ કે અહીંયા મનાઈ છે. અત્યારે ચોમાસું ચાલે છે એટલે પોલીસવાળા દૂરથી જ જોવા દે છે. પહેલાંની જેમ અંદર નથી જતા, તો ભાઈ કોઈ મતલબ નહીં આટલે છે કાંઈને. તો કોઈ આવતું હોય તો જોજો ભાઈ. હા, દૂરથી તમને મેં હમણાં બતાવ્યો વિડીયો, એ દૂરથી જોવા મળે રોડ ઉપરથી, પણ અંદર નહીં જવા મળે.
તો જે બી આ બધા જો અહીંયા ફોટોગ્રાફી કરવા લાગ્યા. આમ તો એટલે આ કોઈ મહેલ લાગે છે. આ જો મહેલની દિવાલ છે આખી દેખાય ઉપર. હા જ્યાં સુધી સેફ છે ત્યાં સુધી મારે ચડવું છે ઉપર. ના બેટા આ છે ને બહુ લેન્ડસ્લાઇડ જેવી જગ્યા છે, ભૂરભૂરી છે, ના જવાય બેટા. ભૈયા સનસરોવર તો અંદર જવાની પણ બહાર નીકળતા એક મંદિર આવ્યું, મને લાગે સારું એવું લાગે, જતા આવીએ ત્યાં. થોડું હાઈટ ઉપર છે અને થોડી કિલ્લાની દિવારો દેખાય એટલે પૌરાણિક લાગે છે. જતા આવીએ, આટલા આવ્યા છીએ તો પછી જઈશું બગીચે બીજા. સારું દીશું આ એ તો આ કિલ્લામાં મંદિર બન્યું, કિલ્લાની દિવાલ જેવી લાગતી હતી. અહીંથી જ જવાય ને? આ કયો કિલ્લો કહેવાય છે? રાજા ઇન્દ્રપુરી રાજાનો કિલ્લો. ઇન્દ્રપુરી રાજા? ઓ અચ્છા, કિલ્લાની અંદર મેજ માતાજી બેહાડે. અંદર અહીંથી જવાય છે ને? કિલ્લામાં અહીંથી જવાય છે. ઓકે ઓકે ઓકે. બીજે ક્યાંથી અહીંથી રસ્તા છે ત્યાંથી આવવાનું બે બાજુ તો પણ અહીંથી જવાશે ખરું? જવાય. ઓકે ઓકે દાદા. હા હા કિલ્લામાં જવાય. હા હા બેગ પકડી ભાઈ લો, આ તો અચાનક જ આવી ગયા. હવે કંઈ ઇન્દ્રપુરી રાજા કરીને હતા, એનો મહેલ છે, એની અંદર કંઈક જવાનો રસ્તો છે. અરે એકદમ મને દેખાયું ને ગાડી ઊભી રાખી દીધી. હું જતા આવીએ આપણે. હવે જોઈએ, હવે અહીંયા મહાદેવનું મંદિર જ લાગે છે. બીજું કિલ્લો કે છે આ બાજુ, હવે જોઈએ, હવે જવાયું હોય તો જતા આવીશું. જો ચબૂતરો જોરદાર બનાવે છે. હે બેટા અત્યારે બંધ, મંદિર બંધ છે યાર. અચ્છા, આ ઇન્દ્રાણી માતાજીનું મંદિર છે. જો એકચ્યુઅલી આ ઇન્દ્રાણી માતાજીનું મંદિર છે, એટલે ઇન્દ્રોડા બી પાછળ ગામ છે, ગામમાં ઇન્દ્રોડા ગામમાં. હવે કિલ્લા બાજુ જઈશું, જોઈએ હવે એ બાજુ જવાનો રસ્તો છે કે નહીં, પેલા જોતા આવીશું. ભૈયા બહુ પૌરાણિક મંદિર કિલ્લો છે. કિલ્લાની અંદર કિલ્લો તો શું બધું બહુ વર્ષો જૂનો છે એટલે પડી ગયો છે. હા જો ઈટો વીટો બધી એની અંદર લાગે. ઓય અવાજ ભાઈ, અંદરથી નહીં અંબારે. આ કિલ્લાનો ગેટ. ઇન્દ્રપુરી રાજા કીધું ને? ઇન્દ્રપુરી રાજાનો મહેલ હતો આ બહુ વર્ષો પહેલા. અત્યારે તો ભાઈ આ મહેલની દિવાલ તો જો કેટલી જાડી છે ભાઈ. વચ્ચેથી આવજે. આજે ભાઈ મહેલની દિવાલો તો જો પહેલાં કેટલી જાડી બનાવી છે. આમ ખંડેર થઈ ગયો છે આમ જોવા જઈએ તો. ખાલી ભૈયા એક મંદિર છે માતાજીનું છે, શું છે જોવું પડશે હવે. રામબાઈમાં જયરામભાઈમાં જય માતા. એક મંદિર છે, અહીંયાથી ચાલી રહ્યું છે બધું કામકાજ. અહીંયા જય માતાજી. મેલડી માતા, મેલડી માતા, મેલડી માતા જય જય મા મેલડી. મેલડી માતાનું મંદિર છે ભાઈ અહીંયા. દર્શન કરો બેટા. હા મહેલની દિવાલો જ છે બધી. ભાઈ જે અમે નીચેથી જોતા હતા આ ઉપર આવી ગયા છીએ એ બધું એવું છે. પબ્લિક બધી અહીંયા શું કરવા આવે, બધી ફોટોગ્રાફી કરવા બી આવે છે ને કંઈક. ભાઈ 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 અહીંથી ડેમ દેખાય પૂરો લે.
શું દેખાય છે અહીંયાથી? ઓલું મંદિર આપણે ત્યાંથી આવ્યા હતા. હા આપણને ત્યાં પોલીસ વાળાએ રોક્યા હતા આ નીચે આ સાઈડ. હા. આ તો હાઈટ છે ભાઈ, બહુ હાઈટ. આ કિલ્લાની ઉપર આવી ગયા છીએ અમે ભાઈ. જે અમે નીચેથી કિલ્લો જોતા હતા એની ઉપર આવી ગયા છીએ અત્યારે. એટલે ઉપરથી આ ડેમ જોઈ રહ્યા છીએ. હા આપણે તો બચી ગયા. બચી ગયા. હા પેલી ડેમની ઓફિસ છે ભાઈ સામે જે છે ને. થોડી આ જગ્યા આવાવરું છે ભાઈ, તો સાંજે બહુ આવતા નહીં અહીંયા. સાંજના ટાઈમે અંધારા ટાઈમે આ સાઈડ આવતા નહીં. એ થોડી હવાવરું ટાઈપ જગ્યાએ. ઉપર ચડવું છે? દિવસે વાંધો નહીં. ઉપર ચડવું છે? ના બેટા ના, પબ્લિક અહીંથી બી જોવે. તો ભાઈ ડેમ દેખાઈ ગયો દૂરથી. હવે જઈશું બગીચે. 28ના બગીચે ગાંધીનગર.